મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સેન્ટરની મુલાકાત લેતા ચૂંટણી નિરીક્ષકો. લોકસભા ચૂંટણી અનુલક્ષીને જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે એમસીએમસી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આદર્શ આચાર સંહિતા અમલી હોય એમસીએમસી સેન્ટરમાં રાઉન્ડ ધ ક્લોક મીડિયા મોનિટરિંગની કામગીરી ચાલી રહી છે. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયાના માધ્યમો ઉપરથી ચૂંટણીલક્ષી થતા પ્રચાર પ્રસારની તમામ બાબતોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લા મતદાર વિસ્તારમાં નિયુક્ત જનરલ ઓબ્ઝર્વર જફર મલિક અને ખર્ચ ઓબ્ઝર્વર અમિત કુમાર સિંઘ અને રાજેશ કુમાર દ્વિવેદીએ રવિવારના રોજ જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી અને મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી. એમસીએમસીના નોડલ ઓફિસર અને નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે ચૂંટણી આચાર સંહિતાના અમલીકરણ બાદ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા બનાસકાંઠા મતદાર વિસ્તારને લગતા આચાર સંહિતા ભંગના સમાચાર, જાહેરાત અને પેઇડ ન્યૂઝ અંગેના રજિસ્ટર અને રાઉન્ડ ધ ક્લોક કામગીરીથી ચૂંટણી નિરીક્ષકોને અવગત કર્યા હતા. ચૂંટણી નિરીક્ષકોએ એમસીએમસી કમિટીની કામગીરીનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું હતું. ચૂંટણી નિરીક્ષકોની મુલાકાત પ્રસંગે ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર એમ છે દવે, જિલ્લા માહિતી કચેરીનો તમામ સ્ટાફ અને એમસીએમસી કમિટીમાં કામગીરી કરતા શિક્ષક મિત્રોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.